એમાં આપણા તો મિત્રો હાલ કાશ્મીરમાં ખૂબ જ બરફ પડ્યો છે, ઝાડ પહાડ બધું જ. અને આવી ઠંડીમાં પણ મિત્રો અમારી પાસે સસલા છે પાળેલા, એમને પણ અમે જીવાડીએ છીએ. અહીં અમારા મનોરંજન માટે રાખેલા. ઘણા સૈનિકોને કંટાળો આવતો હોય, ગમે તેમ મન ન લાગતું હોય તો પ્રકૃતિ સાથે જીવે તો સારું લાગે. તો હું તમને બતાવું, ચાલુ રાખશો. તો મિત્રો અહીંયા ઘાસચારો થોડો મેં સંતાડી રાખ્યો હતો ખાલી એમને ખાવા માટે, તો અહીંથી કાઢીશ થોડો. આ જુઓ અહીંયા બરફ થઈ ગયું છે અહીંયા બધું. તો આ સાચવી રાખેલું છે કાલનું લાવેલ 5 દિવસનું. થોડુંક આપીશું, થોડુંક ફરી આપીશું. તો આટલું આપીએ આપણે. તો બળામાં જઈ રહ્યા. વિડીયો મિત્રો જોજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. મિત્રો બરફની જિંદગી આવી છે. બધા અંદર જતા રહેશે, ખાવાનું લઈ જશે એટલે આવશે બધા. તો મિત્રો આવી ગયા અમારા સસલા, ઘાસ કર્યા છે, સફરજન કેળા બધું નાખ્યું અને ખાવા લાગ્યા. તો મિત્રો -ડિગ્રીમાં ખૂબ જીવવું મુશ્કેલ હોય છે અહીંયા. આ જીવોને પણ અહીંયા અમને સાચવ્યા છે, બહુ મુશ્કેલથી અમને. તો મિત્રો હું પણ બરફથી ભેગાઈ ગયો છું.